ચૈતર વસાવાના કેસની વધુ એક તારીખ પડી ગઈ 10 ઓગસ્ટ સોમવારના દિવસે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થશે। પણ મિત્રો એ દિવસે શું થશે? શું ખરેખર એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? ભાઈ વારંવાર ચૈતરભાઈ વસાવાના જામીન રદ થઈ રહ્યા છે, વારંવાર નવી નવી તારીખો પડી રહી છે। જો કદાચ 10 ઓગસ્ટ સોમવારના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો શું થશે? મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી લોકો જોતા આવ્યા છે કે ચૈતરભાઈ વસાવાને હમણાં જામીન મળે, આજે જામીન મળે, કાલે જામીન મળે, પણ ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળતા જ નથી। વારંવાર નવી નવી તારીખો પડી રહી છે। પહેલા 5 ઓગસ્ટ, પછી 7 ઓગસ્ટ અને હવે ક્યાંક ને ક્યાંક 10 ઓગસ્ટનો સમય આવ્યો છે। હવે સોમવારના દિવસે આ સુનાવણી થશે અને જો કદાચ એ દિવસે જામીન ન મળ્યા તો ભાઈ મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। આજે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે છે એ લોકો ભાઈ રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવાને હમણાં જામીન મળે, હમણાં જામીન મળે, પણ ભાઈ વારંવાર નવી નવી તારીખો પડતી જ આવે છે। હવે તો ક્યાંક ને ક્યાંક મોટું આંદોલન થશે આ વખતે, એટલે કે 10 તારીખે જો ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે ને તો મોટો ધડાકો થશે। શું તમને શું લાગે છે? શું 10 તારીખે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે? તો હા ભાઈ, અત્યારે તો આપણને એવું જ લાગે છે કે 10 તારીખે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે। આવું આપણને ભાઈ 7 ઓગસ્ટના દિવસે પણ લાગતું હતું, કારણ કે પહેલી તારીખ 5 ઓગસ્ટના દિવસે એ દિવસે ભાઈ જામીન ન મળ્યા અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે વધુ સમયની જરૂર છે, તો ભાઈ 7 ઓગસ્ટે એમની સુનાવણી થવા જઈ રહી હતી અને એ સુનાવણી ચાલતી હતી ત્યારે આપણને એવું જ લાગતું હતું કે આજે તો 100% ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે। પણ ભાઈ બપોર પછી કંઈક એવા સમાચાર મળ્યા કે આજે પણ ચૈતરભાઈ વસાવાને, એટલે કે 7 ઓગસ્ટના દિવસે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા। વધુ એક તારીખ પડી ગઈ છે અને એ તારીખ 10 ઓગસ્ટની પડી। હવે જો કદાચ 10 ઓગસ્ટે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા તો શું થશે? દર્શક મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને કોઈ પણ નવા અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।